અને બુલેટિનમાં હવે વાત કરવી છે દૂધધારા મેન્ડેટના દંગલ વિશે। મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ભરૂચની દૂધધારા ડેરીના રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। દૂધધારા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો અને રાજકારણમાં આક્ષેપોનો દોર શરૂ થયો। પોતાના પર થયેલા આક્ષેપો ચેરમેન ઘનશ્યામ પટેલે નકાર્યા છે। ઘનશ્યામ પટેલે ધારાસભ્ય અરુણસિંહ રાણા પર આક્ષેપ કર્યા છે। અરુણસિંહ પોતાની ખાનગી ડેરી ચલાવે છે એટલે પ્રતિસ્પર્ધી કહેવાય। ચૂંટણીમાં જીતી અરુણસિંહ પોતાનો વ્યવસાય વધારવા માંગે છે। જેમણે અપક્ષ ઉમેદવારી કરી તેમને ભાજપે સસ્પેન્ડ કર્યા તેવું પણ ઘનશ્યામ પટેલે કહ્યું છે। વધુમાં કહ્યું કે પ્રકાશ દેસાઈને ભાજપે મેન્ડેટ આપ્યો હતો અને બિનહરીફ થયા છે। પ્રકાશ દેસાઈએ ભાજપનો મેન્ડેટ મળ્યા તેમને જીતાડવા પ્રયાસ કરે છે। મહત્વનું છે કે 19 તારીખે દૂધધારા ડેરીમાં મતદાન થવાનું છે અને એ પહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર। અરુણસિંહ રાણા સાહેબે જે પેનલ ઉતારી છે એ રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે ઉતારી હોય એવું લાગે। તેઓની પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે। બહારથી દૂધ લાવીને એનું પેકિંગ થાય છે। ભાગરા વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, માર્કેટ છે, એમાં એમનું દૂધ વેચાય છે અને વધારાનું દૂધ એમના ગામથી દૂર નવેઠા ગામની મંડળીમાં એ ઠાલવવામાં આવે છે। ત્યાંથી એ દૂધ અમે દૂધ સંઘમાં લાવીએ છીએ। એટલે આમ જોવા જઈએ તો દૂધધારા ડેરીના એ હરીફ કહેવાય। તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે। આજ મુદ્દે વાત કરીશું ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, દૂધધારા ડેરીની ચૂંટણી એ પહેલા રાજકારણ તેજ, ભાજપ વર્સિસ ભાજપનો જંગ અને આક્ષેપ પ્રતિ આક્ષેપની લડાઈ અત્યારે શરૂ થઈ। માનસી, આપણે અગાઉ પણ મીડિયાના અહેવાલમાં આપણે કહેતા જ આવ્યા કે આ ઇફકો વાળી છે અહીં પણ, કારણ કે ભાજપ સામે ભાજપ છે અને અરુણસિંહ રાણા હોય કે ઘનશ્યામ પટેલ બધાનું ગોત્ર તો કેસરિયા જ છે, પરંતુ મેન્ડેટનો જે પારાયણ થઈ છે, મેન્ડેટ જે આપ્યા છે એ વર્તમાન ઘનશ્યામ પટેલની પેનલને આપ્યા છે, પણ અરુણસિંહ રાણાએ પોતાની નવી પેનલ ઊભી કરી અને ભાજપની શિસ્ત સમિતિ પ્રદેશ કક્ષાએથી આ તમામ લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। પણ સહકારી ક્ષેત્રે પછી એ બનાસ હોય, મહેસાણા દૂધસાગર ડેરી હોય, વડોદરાની ડેરી હોય, બધે જ આ પ્રશ્ન ઇફકોની જેમ જે મેન્ડેટ છે એ સર્જાય છે। અને મોટી વાત એ કરી ઘનશ્યામ પટેલે જે અરુણસિંહ રાણા ઉપર આક્ષેપ કર્યો છે કે એમણે પોતાની પ્રાઇવેટ ડેરીને પ્રોત્સાહન આપવા માટે પોતાની પેનલ ઉપાડી, એટલે આ મોટો આક્ષેપ પશુપાલકો માટે છે અને એ ચૂંટણીનો એક મહત્વનો મુદ્દો ગણાઈ રહ્યો છે। મોટી બીજી વાત એ પણ આવી રહી છે કે મનસુખ વસાવા ભરૂચ સાંસદ ભાજપના જ એ કહી રહ્યા છે કે ભાજપ આમાં મોટી ભૂલ કરી રહ્યું છે। મારે બે પક્ષે ક્યાં જગ્યાએ પ્રચાર કરવા જાઓ, બંનેએ મારી ચૂંટણીમાં ભાજપનું કમળ જીતાવા કામ કર્યું છે। આવા સંજોગોમાં દૂધધારામાં જે મેન્ડેટની પારાયણ સર્જાઈ છે એ પારાયણથી હવે એકબીજાના જે વાસણ ખેંકડા, પરિવારમાં ખેંકડા, હવે એકબીજામાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે, જે આવનારા મતદાન પહેલા આવા ઘણા પ્રચારના મુદ્દા પણ બનશે અને પક્ષ માટે પણ મહત્વના રહેશે। જેમાં વિપક્ષ કોંગ્રેસ હોય કે અન્ય હોય એમને તો તાળી જ પાડવાની રહેશે, પણ મેન્ડેટથી આ પારાયણ સર્જાઈ છે। હવે જોવાનું એ છે કે અરુણસિંહ રાણાની પેનલમાં કેટલો દમ છે અને વર્તમાન શાસક ઘનશ્યામ પટેલ જે ચેરમેન છે એની પેનલમાં કેટલો દમ છે, જોવાનું એ રહેશે કે આ મતદાન કેવું થાય છે, કયા કયા મુદ્દા આવે છે અને મતદાન પછીનું પરિણામ આ આખી જે ભાજપની મેન્ડેટ છે એ પદ્ધતિમાં મોટું દિશાસૂચક બની રહે તેવું લાગી રહ્યું છે। જી ધર્મેશ, આભાર આપનો। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ પટેલ। આશીષ, દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ તેજ થયું છે, ભાજપ વર્સિસ ભાજપનો જંગ અને રાજકારણ અત્યારે ત્યાં સ્થાનિક રાજકારણમાં કેવી ચર્ચાઓ ઉઠી રહી છે? બિલકુલ ખાસ વાત કરીએ કે જાણને ભરૂચ દૂધધારા ડેરીની જાણને
જે ચૂંટણી જાહેર થઈ છે તેના જે રાજકારણ ઘરમાં છે, કારણ કે જ્યાંથી ચૂંટણી જાહેર થઈ છે ત્યાંથી વિવાદોમાં આવતી રહી છે. ભાજપ વર્સિસ ભાજપના જે પોતાના જે ભાજપના નેતાઓ છે સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ગઈકાલે પણ જે સાંસદ મનસુખ વસાવાએ પણ આક્ષેપ કર્યા હતા કે જે મેન્ડેટ આપવામાં આવ્યા છે જેને કોંગ્રેસના લોકોને આપતા ચિહ્ન બદલી કાઢવામાં આવ્યું હતું, ત્યારે તેની સામે અરુણસિંહ રાણા જે છે, અરુણસિંહ રાણાએ પણ એમ કહ્યું હતું કે જે મેન્ડેટ આપતી વખતે કોઈને વાત કરી નથી અને નર્મદા ભરૂચના જે 9 જેટલા જે ભાજપના લોકો છે જેમને મેન્ડેટ આપવામાં આવ્યા હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ વાત ક્યાં છે કે જે દૂધધારા ડેરીની જે ચૂંટણી થઈ છે ત્યાંથી વિવાદોમાં આવતા રહ્યા છે. એક તરફ અરુણસિંહ રાણાની પેનલ છે તો બીજી બાજુ હાલ જે ચેરમેન જે છે દૂધધારા ડેરીના ઘનશ્યામ પટેલ તેની પેનલ છે. ઘનશ્યામ પટેલની પેનલને 12 જેટલા લોકોને મેન્ડેટ આપવામાં આવે છે, જ્યારે અરુણસિંહ રાણાની જે ભાજપની પેનલ હતી તે પેનલમાં 3 જેટલા મેન્ડેટ આપ્યા હતા. પરંતુ જે અરુણસિંહ રાણાની જે પેનલમાં જે ભાજપના લોકો હતા જે ભાજપના લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલે હાલ જે મુદ્દો છે એ રાજકારણ હવે આ દૂધધારા ડેરીની જે ચૂંટણીમાં ગરમાયો છે અને આક્ષેપબાજી થઈ રહી છે. પરંતુ હવે જોવાનું એ જે છે કે અરુણસિંહ રાણા હવે બાજી મારે છે કે ઘનશ્યામ પટેલ મારે છે, કારણ કે બે વચ્ચે સીધો જંગ થઈ ગયો છે. એક તરફ હાલ જે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ છે જેઓ દાવો કરી રહ્યા છે કે અમારી પેનલ જ જીતશે, ત્યારે બીજી તરફ અરુણસિંહ રાણા પણ એવા દાવા કરી રહ્યા છે કે જે પેનલ અમારી છે એ અમે કામ લોકોના કર્યા છે એટલે જીતશે. પરંતુ આ જે દૂધધારા ડેરીની જે ચૂંટણી થઈ રહી છે તેમાં રાજકારણ ગરમાયું છે અને અત્યારે તો જોવા જઈએ તો ભાજપ વર્સિસ ભાજપ એટલે જે કોંગ્રેસ અને આપ તો સાઈડ પર રહી ગયું, પરંતુ ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. જી આશીષ, આભાર આપનો.